મારી રે ખોડિયાર
અરે મારી ધ્યાન ના કરે પેલા મેરિયાનું નામ છે અમર રાખ્યું મારી અજય ગૌડામાં માં મળી મારી દેવી ખોડિયા અને ગુન્નાર પર મેપળીઓ મર પર હાર કહેવાય મર પહાડની પર મારી રિવલને ખોડિયાર બેઠેલો પિતાળે માં મેપળિયા મર પર હાર પર મારી ખોડિયાર મેરિયા ભુવાની જોડે આણા પર જે વાતો કરી તારા જેવી નહીં માતા બેઠી હોય માં તાકાત છે અને મારી ખોડિયાર તું કરે એવું કોઈ ના કરે માં પણ માં તારા જેવી વાગેણ જો જોડે બેઠી હોય તો આ દુનિયાની મઈ આ અમારો બાલ વાકો કરવાની કોઈની તાકાત નહીં અને મારી ખોડિયાર બોલે ઘડી બે ઘડી વાર આ વાણી મેં નજર માનો
અરે હું દોસ્તને ચોરાને ખાતાની અંદર તો મેં કીધું જાદુ પેલો પૂંછાથી ભાઈ આમાં અને જો એવા જાદુ કરવામાં હું હાથમાં આપું તો મને પૂંછે કોને કર્યા સાચી વાત મળી લે અને મળી એને હાથ એમ ગાયા થાપીને તો દવાખાન ભેગો ના કર્યો તો ઉપર મેહાને મેરીને પૂંછાવું કેટલા છે વાહ મળી વાહ ના વાહ મારી મેલડી મને તારી પર એક ખોટી જોડાથી મને બોધવા હતું લેવા આવ્યો બરાબર ખબર છે હા જગો મોડો કરીને મને લઈ જવા માટે આવ્યા તો તારા કહેવાના મળી તારું જોર ચાલે મળી એવા શીખાતર વાળા તારી કઈ ખબર તારે માં તો તું ખરું ભાઈ મારા હાથે તો સાવડા દિલાસી બધાના દિલાસી તું કહ્યું છે ને હજુ મળી હા હજુ મળી એ દાદોયા હા હું બોલું એ કરું ને એ બોલું નહીં ના ભાઈ સાચી વાત મળી આ જો જે જેવી કામ કરનારી હોય ને તે કોઈ પાંચ રૂપિયા બોલે નહીં નહીં બોલે સાચી વાત અને બોલનારી હશે ને તે કરે નહીં સાચી વાત માં હા આ સીધા પેલી માતા બોલ બોલ કરતી પણ એવું કશું નહીં કોઈનો આંકડો ના લાગ્યો કે આંકડી ના લાગી કોઈની બધા લખવા બેસી ગયેલા માં તો હું ઉભા ઉઠીને આપવાની કહીશું ને ભાઈ બેન મારી તારી તાકાત છે માં અને મારી અમે તો છત પર મારી અમે બધા છે તારા જેવી છત માતાના પૂજવા વાળા મળી તું કહેલો કે મારા દાખલાઓ થોડે મેં તમને કહ્યું હા માં કે વાતો કેટલાય જાદુ કરાવી આવી દીધા જ્યાં મારી પણ તારો છત ને સંઘાત તું માં મેં તને પહેલાં તો તું કે જા બાપને બાધો ખબર ને તો તું એક પર નામ લઈને હતો ના થતું પણ મારીને કૂદાવું હા મારી ઓ માં ઓ મારી મેરડી ઓ માં કાકા કટમટો છૂટી પડ્યો છે અને મારી મામા મોહર પણ છૂટી પડ્યો છે આ દુનિયામાં કોઈ હતું કહેવાનું નહીં પણ તમારા જેવી માતા જોડે છે એટલે દુનિયામાં અમને કોઈ દાડો દુઃખનો દાડો આવ્યો નહીં અને તું આવા નહીં દે એવો અમને ભરો છે એવો અરે મારી મેડી ઓ મારી મેલડી ઓ માં કમર ગોળાના તળાવ પર બેઠી અને મારી હકત રૂપની પશુ મહેમાન ઓ માં તલનું ત્રીજા બારનું તને સતાવ્યું પાતો તલના ત્રીજા બારના છતને આટલો પાવર કરે છે તો તલ જેટલું જગાયું હોત તો મારી મેલની આ દુનિયામાં કોઈને ગાંઠે કઠા હાથ નહીં બો કરવા મળી તારે મેળીએ કરવા મળી પડદા અબન છે તારા બુવા અબન છે મારી પણ તું એવી અબન નહીં માં તારી જોડે કોઈનું ના ચાલે માં હા તો મારી ભૂલપણની મારી ભૂલ થાય મારી તો તું માફ કરજે મારી હા નમા વાયા
અને મળ પર હાર પર બેઠો મારી દેવી ખુડિયારના મળ પર. અને મારી દેવી ખુડિયારને કહે છે, માં તને પૂછતા પૂછતા તો મારી હાથ પેઢી મરી જાય. મારા હથેરિયા જગન આલીને મારી આંગળીઓના ટેડવા બળી ગયા. તોય મારી દેવલ દે ખુડિયાર તું મને હમા મોઢે દર્શન ના આવ્યા. પણ જો કદી મારી ખુડિયાર તું બેઠી હોય, મારી ખુડિયાર હોય મારી, તો મને હમા કમરે દર્શન હાલમાં. પણ આડા પડદે કોણ ડાકીને બોલતું હોય, કોઈ ભૂત બોલતું હોય, મને મેળ્યાને શું ખબર પડે. પણ જો કદી મારી ખુડિયાર સાચી હોય તો મને હમા મોઢે દર્શન હાલે. ખોડિયાર કે છે ઓ દીકરા મેરિયા મારા, તું મેલી દે ને મને ખોડિયારની જોડે હટ મેલી દે ને. મારી ખોડિયાર કેવું પેલા મેર ભુવાને કે છે કે છે ના મેલું માયા મઠ. પણ જો કદી મારી ખોડિયાર હોય તો મને હમા કમરે દર્શન આલે. કેમ માનું મારી ખોડિયાર છે. બીજો નાડો બન્યો ને આવ્યો મારી ખોડિયારની સેવા કરવા માંડ્યો. અને મારી ખોડિયાર જો તું હમા કમરે ના મળે તો મારે તને પૂજવી નકામી થઈ જાય. ખોડિયાર ઓમાં એક દાડો જાય, બે દાડા જાય, ત્રણ દાડા જાય, એમ કરતા કરતા હાથ દાડાના ટાઈમ બન્યા છે. મને હમા કમરે દર્શન ના આલે તો આ મારે તને પૂજવું ધિકાર છે. અને મેરિયાને કાર ચડ્યો આ મારી ખોડિયારને કેવા વેણ બોલેવો. દીકરા આયો તો મેલી દે ને, હું કોઈને ઓળખાઈ નહીં અને કોઈને ઓળખાવાની નહીં. અને હું ખોડિયાર મળું તો ઓ દીકરા હું બાળ કુંવાસીના અવતાર મેં મળું. કુંવાસીના અવતાર મેં મળું, કોઈ ડોહીના અવતાર મેં મળું, કોઈ કારી નાગની થઈને મળું, પણ કોઈ મને ઓળખી જાણી નહીં ગો.
તું મને નહીં ઓળખી જાણે તો નુરિયા તને માર્યા વગર હું ખોડિયાર રહેવાની નથી હો. મેરિયો કે છે ભલે માં મને હમા મોડે દર્શન આવે તો તું મારી ખોડિયાર હાચી. બાકી આ આડા પરદે તો કોઈ જોડ બોલતું હોય, કોઈ ભૂત બોલતું હોય, કોઈ પોલીસ બોલતું હોય, કોઈ ડાકેણ બોલતું હોય, મને હું ખબર પડે હો. મારી ખોડિયાર તારને ખાની પડે રોગની મને ખોડિયારની ખાની પડે ખોડિયાર મારે સાથ ગો.
વાછેડા જોડીને તૈયાર થઈ ગયો. શેની વખડીના ટોળે મારી ખોડિયારે કીધેલું કે દીકરા શેની વખડીના ટોળે આવજે, હું ખોડિયાર તને હમા કમરે દર્શન આપ્યા. દોરિયા ધાબળિયા વાછેડા જોડ્યા છે, બારદું છોવી બહુના રણ મિલન કાવ્યા. તઈ હાકડી નારનો ચીલો આવ્યો. તઈ મારી જે ભલે ત્યાં ખોડિયાર 100 વર્ષની ડોહીનો રૂપ ધારણ કરીને બેઠો. આકડી નાનના ચીલાવે મારી દીવલો જે ખોડિયાર બેઠેલા 100 વર્ષની ડોહીનો રૂપ ધારણ કર્યો. તારે મારી ખોડિયારે કાયાની અંદર ખદ ખદ જીવડા મેલેલા, લોહી પાકના રેલાઓ છૂટી રહેલા. તારે ચીલાની વચ્ચો વચ્ચ મારી દીવલ જે ખોડિયાર બેઠો. તારે મેરીઓ બુઓ કે છે એ ડોશીમાં મારા માર્ગમાં એ પાહવે થઈ જાઓ. તારે મારી દીવલ જે ખોડિયાર કહે દીકરા આજે મારથી આલ્યું હલાતું નહીં, મારથી ચાલ્યું ચલાતું નહીં, પણ જો કદી મારું બહડું જાલી કરી મને પાહવે બિહાડે તો બહુ સારી વાત છે.
ખોડિયાર મને વિચાર કરવા લાગ્યો. તારી માનો મેળ્યો મારું તારી આજે મારી કાયામાં ખરેખર જીવડા પડ્યા છે, લોહી પાકના રેલા વધુ નથી. આજે મને એમ કે છે તને હળવું તો મારી ખોડિયાર મને દર્શન ના આલે એવું. આજે મને ખોડિયારને ના ઓળખી જાણી અને મારા બાપ મારી ખોડિયાર તો ડગમગ ડગમગ કરતો ધીરો ધીરો પગલો ભર્યો હવે ખરીને બેઠા છે નેરિયાને મારા ગયા લ્યો નેરિયો આગળ વજો છે પરી
શું રૂપ છે આનું, કે હું રૂપ છે, રંગ છે આનો. જો કદી મારી વીરને હારી લઉં અને જો કદી મારી ઘેર લઈ જાઉં તો કેવી જોયું. છે બુવાજી? હા હા પોતાની ખોડલ નહીં ને ખોટું કરે આગળના ચાલે
અરે મેં આગળ મેં આગળ ચલાવવા અરે કઈ આખી હવે આમ તો 7 પાક્યા હતા એક પાક્યું બોલે લાંબી વાત થાય પણ હવે કઈ રાજા ખાવાની વાત કરે આપણે ભૂવાની વાત છે ને જડી રડશે એટલી બહુ હા તો રડે છે મને ખબર છે હેડો ભૂપત મહારાજ હેડો ભૂપત મહારાજ ચાલે ચાલે મજા એટલે અમારે હલડું જોડવું પડે પહેલાં ઘુમાઈ લીધા એટલે ભાઈ કેમ કે આપણી વાતમાં ભંગ પડે આખી વાત જોઈ હતી મારી જો મોબાઈલ મારે વચ્ચે બધી ભંગ પડે ખમા જાજી ખમામાં ભંગ પડે જોવા જોઈને બધી માતા રમતી હોય ભાઈ આપણે ચોઈસ કરે આ કન્યો વળી સેમ વાત અને એની વાત મારી છે એમ પેલી મેં કીધું પહેલી ચાલુ કરશે તો પાતાળ નાકમાં હાથ નાખે તો પેલી ઘરમાં દલાલ પહેલી ચાલુ કરશે જસ્યા એને કર્યું તમે ના કરતા અત્યારે થાય છે સતયુગમાં બને એ વસ્તુ તો કલયુગમાં કેમ ના બને એ વસ્તુ સતયુગમાં બને છે કલયુગમાં કેમ ના બને ભૂવા તો એ અમે ભૂવા નહીં એ ભૂવા તો અમે ભૂવા નહીં એટલે અમે ના કરીએ ભૂવા નહીં અમે ના કરીએ અમે ભૂવા કરતા હારા છે એને દર્શન માંગ્યા ને આલ્યા માતાએ ના થોડી પાડી ચાલ આલ્યા આનંદ બગાડીને પણ માતાએ વોર્નિંગ આપી હતી ને એને ઓળખી જા તો ઓળખી જા એવું ખાતો માર લઈશ હજુ આ લાઈન તો રાજુ બહુ આ પટ્ટી તો બહુ લાંબી છે પેલી જહડી કે પથ્થરની સેવા કરી હોય તો તમે હે એ જ બહુ જ લાંબી લાઈન છે બધી પૂરી ના થાય મને ખબર જ નહીં તો એવું એમને દાખલા લઈને બેસી જવાના વિજય મેં આ જાણતો નહીં ધંધો કરતો નહીં કેમ આની સ્ટીક બધી શીખેલી તું બાજુ બેસી શીખ્યો હશે મેં મોબાઈલમાં આંગળી શીખ્યો હશે ખાલી નાનો ટચકો સાંભળવાનો એમાં આવી કઢી બનાવી દે મરચું મસાલો જેટલું નાખો એટલું ના ખાય આ વાતમાં તો 2 કલાક પણ કલાક મોટો વાઇક ક્યારે આવશે મોટો વાઇક ક્યારે આવશે મોટો આવે હે આ મોટો
જાય 6 વાગે આજે ચાલુ થાય તો ધીરે ધીરે પહોંચે જાય ચાલુ કાલા કામ કરો તમારે કવર કરવાનું એ તો પાછું વગાડે બીજા નાના હાથ તો અમારે તો આજે ખોડિયાની મારી ને આ ચેતરમાં આવજો તારે મેળવી અમારે તો બીજે બધા હાજર હાથ એમના સુનિલ જનારો ઓછા ને બહુ હાથ કરતા 5-6 થાય આપણે 50 ઉપર પહોંચી જતો હોય તો ફરી કે 50-70 40 હોય 50 હોય 35 હોય 60 હોય 85 અને એનું રાખ